હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇંગ્લિશ વિથ સમીર. ઇંગ્લિશ શીખવાનો પ્રવાસ ભલે ગમે તેટલો લાંબો હોય, મિત્રો, શરૂઆત નાના પગલાંથી થતી હોય છે. જો તમને પણ હજુ ઇંગ્લિશ બોલતા ના આવડતું હોય, વાંચતા ના આવડતું હોય, શબ્દો ખબર ના પડતા હોય, બોલતી વખતે શબ્દો ના મળતા હોય, તો ડોન્ટ વરી, ટેન્શનની કોઈ જરૂર નથી. હું તમારી મદદ માટે આવી ગયો છું. આજે આપણે જોઈશું કે ઇંગ્લિશમાં ક્રિયાપદો વાપરીને તમે આરામથી 15થી 20 જેટલા વાક્યો બોલી શકશો. કઈ રીતે બોલવા? વિડીયો પૂરો જોવાનો છે, ચોક્કસથી આવડશે. તો સૌથી પહેલાં આપણે એક ક્રિયાપદ, સાદું સિમ્પલ ક્રિયાપદ એક લઈ લઈએ છીએ. મિત્રો, જોઈ શકો છો અહીંયા પુસ્તક આપેલું છે. પુસ્તક વાંચવું એવી ચર્ચા છે, એની વાત છે. પહેલો શબ્દ છે રીડ, વાંચવું. એની સાથે આઈએનજી લગાવો તો શબ્દ બને છે રીડિંગ. રીડિંગ, બોલો, રીડિંગ. તો રીડ ક્રિયાપદ છે, જોડે આઈએનજી લાગે છે, રીડિંગ શબ્દ બને છે. અને તમારે ધારો કે પુસ્તક વાંચવું છે, તમે કહો છો કે પુસ્તક વાંચવા છે, તો રીડિંગ બુક્સ, આવું એક નાનકડું વાક્ય બનશે, રીડિંગ બુક્સ. તો આ 3 શબ્દો યાદ રાખવાના છે. પહેલું સાદું ક્રિયાપદ છે, તેને આઈએનજી લગાવતા રીડિંગ શબ્દ બને છે. પુસ્તકો વાંચવા, રીડિંગ બુક્સ, આટલું આપણને ખબર હોવી જોઈએ. આ 3 શબ્દો ખબર હોવી જોઈએ. હવે આનો ઉપયોગ કરીને વાક્ય કઈ રીતે બનશે? મિત્રો, વાક્ય બનશે, તમે કહો છો કે આઈ લવ. ખાસ તમે કહો છો આઈ લવ. હવે આઈ લવ એનો અર્થ શું છે? તમને કોઈ વસ્તુ ગમતી હોય, તમને કોઈ વસ્તુ ખૂબ જ ગમતી હોય, બરાબર છે? મને આ વસ્તુ ખૂબ જ ગમે છે, આપણે કહીએ છીએ આઈ લવ. હવે આઈ લવ સાથે તમારે તમારા શોખની વાત કરવી છે કે મને પુસ્તકો વાંચવા ખૂબ જ ગમે છે. તમે સૌથી પહેલાં મૂકી દીધું છે આઈ લવ. હવે આઈ લવ આની સાથે શું મૂકશો? તમે આની સાથે મૂકશો આઈએનજી મૂકશો, બરાબર છે? ક્રિયાપદ મૂકશો આઈએનજી સાથે. આઈ લવ રીડિંગ બુક્સ. જોઈ શકો છો, લવ પછી હંમેશા તમારે ક્રિયાપદ મૂકવું હોય તો આઈએનજી સાથે મૂકવું પડશે. તો આઈ લવ રીડિંગ બુક્સ. મને પુસ્તકો વાંચવા ખૂબ જ ગમે છે, મારો શોખ છે. આ રીતનું વાક્ય બને છે. ચોક્કસથી તમને આ વાક્ય આવડી ગયું હશે. તો હવે આ રીતે બીજા કયા વાક્યો બોલી શકાય, બીજા કયા શબ્દો વાપરી શકાય, એ આપણે સમજીશું. વિડીયો પૂરો જોશો, તમને ઘણા શબ્દો, ઘણા વાક્યો આવડશે. ધ્યાનથી સમજજો. આજે 5મો ભાગ છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, હવે તમે કહેશો રમવું. તો બહુ બધી વસ્તુઓ આપણે રમતા હોઈએ છીએ. કેરમ રમતા હોઈએ, ચેસ રમતા હોઈએ છીએ, ક્રિકેટ રમતા હોઈએ છીએ, કબડ્ડી રમતા હોઈએ છીએ. બધું રમવા માટે આ જેટલી પણ વસ્તુઓ છે, એ દરેકે દરેક વસ્તુ રમવા માટે તમે જો ક્રિયાપદની વાત કરતા હોય તો મિત્રો એ ક્રિયાપદ વપરાય છે પ્લે. પ્લે એટલે રમવું. પ્લે જોડે આઈએનજી લગાવશો, શબ્દ બનશે પ્લેઇંગ. પ્લેઇંગ, પ્લેઇંગ. અને શું રમવું છે? તો અલગ અલગ રમતો હોઈ શકે છે. પ્લેઇંગ ક્રિકેટ, પ્લેઇંગ ચેસ, બહુ બધા શબ્દો હોઈ શકે છે, બરાબર છે? જે પણ રમત રમવાની વાત છે એના માટે. તો આ ખાસ પ્લે, પ્લેઇંગ અને પ્લેઇંગ ક્રિકેટ. હવે આનો ઉપયોગ કરીને તમારું વાક્ય કઈ રીતે બનશે? તો મિત્રો, વાક્ય 2 રીતે અલગ અલગ આપણે બનાવીશું. જેમ કે તમે એમ કહો છો કે મને કઈ વસ્તુ ગમે છે. જો આની પહેલાં આપણે શું મૂકેલું? આની પહેલાં આપણે મૂકેલું લવ. હવે હું મૂકું છું લાઈક. કે શું લાઈકથી વાક્ય બની શકે? હા, ચોક્કસથી બની શકે. કઈ રીતે? તમે સૌથી પહેલાં મૂક્યું છે આઈ લાઈક, મને કઈ વસ્તુ ગમે છે. આઈ લાઈક શાની વાત છે? રમવાની વાત છે. તો લાઈક પછી પણ આઈએનજી મૂકવું પડશે. આઈ લાઈક પ્લેઇંગ, શું લખશો તમે? ક્રિકેટ. આઈ લાઈક પ્લેઇંગ ક્રિકેટ. ખાસ આઈ લાઈક હોય અથવા તમે લવ મૂકો. લવ એટલે ખૂબ જ ગમે છે. બંને શબ્દો મૂકી શકાય છે. એના પછી તમારે આઈએનજી મૂકવાનું છે. આઈ લાઈક ક્રિયાપદ સાથે આઈએનજી, આઈ લાઈક પ્લેઇંગ ક્રિકેટ. ઠીક છે? તો આ રીતે વાક્ય બનશે. ચલો આગળ નેક્સ્ટ. તમે એ રીતે પણ કહી શકો કે મને આનો શોખ છે.
હું તમને કહું કે તમને શાનો શોખ છે, વોટ ઇઝ યોર હોબી. હોબી એટલે તમે કહી શકો શોખ. શબ્દ કયો છે, જોઈ શકો છો, હોબી. હોબી શોખની વાત છે, તો તમારું વાક્ય બનશે કે મારો શોખ, માય હોબી. હવે એક જ શોખ છે એટલે ઇઝ આવશે. માય હોબી ઇઝ, આના પછી તમે શું મૂકશો, માય હોબી ઇઝ, અને તમે લખશો પ્લેઇંગ. ધારો કે તમે કહો છો ચેસ, તો ચેસ મૂકી દો. માય હોબી ઇઝ પ્લેઇંગ ચેસ. તો જોઈ શકો છો આ રીતે બંને વાક્યો બની ગયા છે. આઈ લાઇક પ્લેઇંગ ક્રિકેટ, અથવા આઈ લવ પ્લેઇંગ ક્રિકેટ, અથવા માય હોબી ઇઝ પ્લેઇંગ ચેસ. તો આ વાક્યો લખી રાખશો. આવા ઘણા વાક્યો બનશે, તો જોડે જોડે લખતા રહેશો ચોક્કસથી. ચલો એના પછી સમજીએ નેક્સ્ટ. હવે ટીવી જોવું તમને બધાને ગમતું હશે, એવું ભાગ્યે જ કોઈ હોય કે જેને ટીવી જોવું ના ગમતું હોય. બરાબર છે, કમેન્ટમાં લખશો. જો તમને ના ગમતું હોય તો અલગ વસ્તુ કહેવાય ચોક્કસથી. હવે જોવું, પહેલાં તો જોવા માટે ક્રિયાપદ છે વોચ. આને તમે વાંચશો વોચ. વોચ એટલે ઘડિયાળ પણ થાય છે, અને વોચ એટલે જોવું પણ થાય છે. આઈએનજી મૂકીશું, શબ્દ બનશે વોચિંગ. વોચિંગ. અને શું જોવું છે, તો તમારું કહેવું છે વોચિંગ ટીવી. તો વોચ, વોચિંગ અને વોચિંગ ટીવી. હવે આ ત્રણેય આપણને આવડી ગયા છે, તો આના પછી આનો ઉપયોગ કરી લઈએ. હવે કંઈક જુઓ, આ વાક્ય હવે તમને આવડવું જોઈએ ચોક્કસથી. આ વાક્ય તમારે જાતે બનાવવાનું છે, કમેન્ટમાં લખવાનું છે. ચલો થોડી વાર વિડીયો 3-4 સેકન્ડ માટે આને વિડીયો થોભાવીને કમેન્ટમાં લખો. પછી આગળના વાક્યો હું તમને સમજાવું છું. માય હોબી ઇઝ, બોલો માય હોબી, મારો શોખ શું છે, માય હોબી ઇઝ. હવે આગળ આપણે એમ કીધું કે મને ટીવી જોવાનો શોખ છે, માય હોબી ઇઝ. બોલો શું આવશે, તમે લખશો વોચિંગ, WATCHING. My hobby is watching TV. My hobby is watching TV. બોલો, my hobby is watching TV. તો આ રીતે વાક્ય ચોક્કસથી તમે બનાવ્યું હશે. જાતે બનાવશો, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આવડશે. નેક્સ્ટ, ચલો આ તો બધાને તમને ગમતું હશે, મ્યુઝિક સાંભળવું. તમે જોશો ઘણા લોકો આખો દિવસ કાનમાં આવા ઇયરફોન ભરાવી રાખતા હોય છે, હેડફોન. તો સમજીએ, ચલો કોઈ વસ્તુ સાંભળવી, બરાબર છે, ધ્યાનથી સાંભળવી, એના માટે જે ક્રિયાપદ વપરાય છે એ કયું છે મિત્રો? એ ક્રિયાપદ જોઈ શકો છો આપ, એ ક્રિયાપદ છે લેસન. આમાં ટીનો ઉચ્ચાર નથી કરવાનો, તમારે કહેવાનું છે લિસન. લિસન એટલે સાંભળવું, લી-સ-ન, લિસન. જોડે આઈએનજી મૂકશો તો બનશે લિસનિંગ. શું બનશે? લિસનિંગ. લિસનિંગ. અને તમે મ્યુઝિક સાંભળો છો, ધારો કે, તો મને મ્યુઝિક સાંભળવાનો શોખ છે, તો એમાં ક્રિયાપદ વપરાશે લિસનિંગ. પણ જોડે ખાસ યાદ રાખજો, લિસનિંગ જોડે ટુ મૂકવું પડશે. ઘણા અહીંયા ભૂલ કરે છે. લિસનિંગ ટુ મ્યુઝિક. તો આખું ક્રિયાપદ જે વપરાશે એ કયું વપરાશે વાક્યમાં? લિસનિંગ ટુ મ્યુઝિક. આવું વાપરવું પડશે. તો હવે તમારું વાક્ય ચોક્કસથી બનશે. હવે જુઓ ખાસ, નેક્સ્ટ જે શબ્દ વાપર્યો છે એ કયો છે? તમે એમ કહેતા હોય કે મને મ્યુઝિક સાંભળવાની ખૂબ જ મજા આવે છે. મ્યુઝિક સાંભળવાની ખૂબ જ મજા આવે છે. તો નવો એક શબ્દ આપણે સમજીએ. એ શબ્દ છે એન્જોય. તો કેટલા શબ્દો આપણે અત્યાર સુધી વાપર્યા? આપણે લવ શબ્દ વાપર્યો છે, લાઇક શબ્દ વાપર્યો છે, બરાબર છે, માય હોબી ઇઝ વાપરેલું છે. તો હવે એન્જોય શબ્દ પણ વાપરી લઈએ. આઈ એન્જોય. મને શું કરવું ખૂબ જ મને આનંદ આપે છે, મને મજા આવે છે, બરાબર છે. આઈ એન્જોય. હવે તમે લખશો આઈ એન્જોય. જો જેટલું બોલવાની, સમજવાની, લખવાની પ્રેક્ટિસ કરશો. આઈ એન્જોય listening to music.
મિત્રો આટલું ધીમે ધીમે આટલું સરસ રીતે તમને બીજું કોઈ નહીં શીખવાડે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેશો. આઈ એન્જોય લિસનિંગ ટુ મ્યુઝિક. સિમ્પલ વાક્ય છે, આવડી જશે. આઈ એન્જોય લિસનિંગ ટુ મ્યુઝિક. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ વાક્ય છે, નેક્સ્ટ શબ્દો જે છે મિત્રો, આ તો બધાને ખબર હશે. ડાન્સ કરવો, બરાબર છે. ડાન્સ કરવો, નાચવું કોને ના ગમે? ડાન્સ ક્રિયાપદ છે, આઈએનજી મૂકશું તો બનશે ડાન્સિંગ. ડાન્સિંગ. હવે જુઓ શબ્દ કયો વાપરીએ છીએ આપણે. એ શબ્દ છે આઈ લવ. આવડશે તમને? આઈ લવ. આઈ લવ, મને નાચવું ખૂબ જ ગમે છે. તો આઈ લવ શું આવશે? આઈ લવ ડાન્સિંગ. આઈ લવ ડાન્સિંગ. આઈ લવ ડાન્સિંગ. હવે અહીંયા એક બીજી વસ્તુ તમને ખાસ કહી દઉં છું. કોઈ એમ કહેતું હોય કે મને નાચવું ગમે છે, આઈ લવ ડાન્સિંગ. બીજી પણ રીતે એક વાક્ય બની શકે છે, આઈ લવ ટુ. હવે જો ટુ મૂકવું હોય ને તો પછી આઈએનજી નહીં આવે. આઈ લવ ટુ ડાન્સ. આઈ લવ ટુ ડાન્સ, મને નાચવું ગમે છે. આઈ લવ ટુ ડાન્સ એવું પણ વાક્ય બની શકે. જો ટુ મૂકવું હોય તો પછી ક્રિયાપદ સાદું મૂકવું પડે છે ટુ સાથે, એમાં આઈએનજી નહીં આવે. આટલું જો કોઈએ યાદ રાખવું હોય તો રાખી શકો છો, એક્સ્ટ્રા છે, બરાબર છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ આના પછી જે બીજા શબ્દો છે, ચલો. કોઈકને ડ્રો કરવું ગમતું હોય, ડ્રો કરવું ક્રિયાપદ છે. કંઈક દોરવું, ચિત્ર દોરવું ધારો કે, તો કયો શબ્દ વપરાય છે એના માટે? તમે કહેશો ડ્રો. ઠીક છે. દોરવું, ડ્રો. ડ્રો સાથે આઈએનજી મૂકશો. ડ્રોઈંગ. ડ્રોઈંગ અને શું ચિત્રો દોરવા છે? તો ડ્રોઈંગ પિક્ચર્સ. ડ્રોઈંગ પિક્ચર્સ. તો બોલો સૌથી પહેલા ક્રિયાપદ કયું છે? તમે કહેશો ડ્રો. ડ્રો સાથે આઈએનજી ડ્રોઈંગ અને ચિત્રો ડ્રોઈંગ પિક્ચર્સ. તો આ ત્રણે આપણને ખબર છે. દોરવું, બરાબર છે. ચિત્રો દોરવા, શબ્દો ઇંગ્લિશ આપણને આવડી ગયા છે. તો નેક્સ્ટ વાક્ય સમજીએ. જુઓ, માય હોબી ઇઝ. આ વાક્ય હવે તો આવડવું જોઈએ. માય હોબી ઇઝ કમેન્ટમાં ફટાફટ લખી નાખશો મિત્રો. માય હોબી ઇઝ શું છે? માય હોબી ઇઝ તમે લખશો ડ્રોઈંગ. માય હોબી ઇઝ ડ્રોઈંગ. મને દોરવું ગમે છે. આટલું બોલો તો પણ ચાલે. માય હોબી ઇઝ ડ્રોઈંગ. મને ડ્રોઈંગ શું દોરવું? ચિત્રો દોરવા પડશે. તો માય હોબી ઇઝ ડ્રોઈંગ. અને તમારે પાછળ પિક્ચર્સ લખવું હોય તો લખી શકો છો, અધરવાઇઝ ઓકે. સો માય હોબી ઇઝ ડ્રોઈંગ. મને ડ્રોઈંગ, મને દોરવું ગમે છે. દોરવું એ મારો શોખ છે, એવું વાક્ય અહીંયા બને છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ. હવે કોઈને રાંધવાનો શોખ હોય, બરાબર છે. ઘણાને ખાવાનો શોખ હોય છે, કોઈકને રાંધવાનો શોખ હોય છે. તો આના માટે રાંધવું, એના માટે ક્રિયાપદ કયું છે? તમે કહેશો કુક. કુક એટલે રાંધવું, બરાબર છે. સાથે આઈએનજી મૂકીશું. કુકિંગ બનશે. કુકિંગ. કુકિંગ જમવાનું બનાવવું, એ રસોઈની જે ક્રિયા છે, કુકિંગ કહીશું એને, કે મને કુકિંગ ગમે છે. અને કુકિંગ, ઓફકોર્સ કુકિંગ તમે શું જમવાનું જ બનાવશો એટલે કુકિંગ ફૂડ. આવું પાછળ શબ્દ લખવો હોય તો લખી શકાય છે. કુકિંગ ફૂડ, જમવાનું રાંધવું, એવો અહીંયા શબ્દ બને છે. તો આનો ઉપયોગ કરીને તમારે વાક્ય કયું બનાવવું છે, શબ્દ કયો ખાસ વપરાય છે. તો જુઓ, એક નવો શબ્દ આપણે લાવીએ છીએ. એક નવો શબ્દ છે. કયો છે? એ શબ્દ છે મિત્રો ફોન્ડ ઓફ. કયો શબ્દ છે? ફોન્ડ ઓફ. અહીંયા લખી દઉં છું. ફોન્ડ ઓફ. ફોન્ડ ઓફ. કોઈ વસ્તુ આપણને ખૂબ જ ગમતી હોય, કે આપણે તો આના રસિયા, આપણને આ ખૂબ જ મજા આવે, મને આનો બહુ જ શોખ છે, તો આઈ એમ ફોન્ડ ઓફ પણ વપરાય છે. આઈ એમ મૂકવાનું છે અને જોડે ફોન્ડ ઓફ મૂકવાનું છે. આઈ એમ ફોન્ડ ઓફ. અને નિયમ યાદ રાખો, ઓફ આવે, ઓફ પછી હંમેશા આઈએનજી વાળો જો ક્રિયાપદ મૂકવું હોય તો આઈએનજી સાથે જ મૂકવું પડતું હોય છે. આઈ એમ ફોન્ડ ઓફ. હવે તમે શું જમવાની વાત છે, કે મને જમવાનું બનાવવાનો બહુ જ શોખ છે. આઈ એમ ફોન્ડ ઓફ કુકિંગ. આઈ એમ ફોન્ડ ઓફ કુકિંગ. મને જમવાનું બનાવવાનો, જમવાનો નહીં રાંધવાનો ખૂબ જ શોખ છે. આઈ એમ ફોન્ડ ઓફ કુકિંગ. આપણને કુકિંગ કરવાનો બહુ જ શોખ છે, રસિયા છીએ આપણે કુકિંગ કરવાના, બરાબર છે. તો આઈ એમ ફોન્ડ ઓફ કુકિંગ.
જો તમારામાંથી કોઈ એમ કહેતું હોય તો મને ગાડી ચલાવવાનો શોખ છે, આપણને ડ્રાઈવ કરવું બહુ ગમે છે, તો ખાસ ડ્રાઈવ એ ક્રિયાપદ છે, આઈએનજી મૂકશો તો ડ્રાઇવિંગ બનશે. આઈ એમ ફોન્ડ ઓફ ડ્રાઇવિંગ, આ રીતનું જે વાક્ય છે બનશે. બરાબર છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, આના પછી બીજું કયું વાક્ય છે હવે ફટાફટ લઈ લઈશું, તમને આવડશે. ચલો, સાયકલ, સવારમાં સાયકલ ચલાવવી, તો એના માટે ક્રિયાપદ કયું છે? સાયકલ. બરાબર છે. સાયકલ સાથે આઈએનજી મૂકશો તો તમારું જે શબ્દ બનશે એ છે સાયકલિંગ. સાયકલિંગ. હવે આનો ઉપયોગ કરીને વાક્ય તમારે બનાવવાનું છે આઈ લવ. જુઓ, હવે તો આવડશે. બરાબર છે. આઈ લવ, મને શું કરવું ગમું છે, શું ગમે છે? આઈ લવ સાયકલિંગ, મને સાયકલિંગ. હવે તમે અહીંયા આઈ લવ મૂકો, લાઇક મૂકો, ફોન્ડ ઓફ મૂકો, બધું જ મૂકી શકાય છે. આ સાથે વાક્ય તમારું બનશે. સાયકલિંગ આપણને બહુ ગમે છે. ચલો, કોઈ કહેતું હોય કે ભાઈ આપણને ગાર્ડનિંગ, બરાબર છે, ગાર્ડનિંગ. હવે ગાર્ડનિંગ એટલે તમારી જોડે નાનકડો બગીચો હોય, ધારો કે બગીચો ના હોય, ઘરની બહાર નાનકડું તમે 4-5 કુંડા મૂક્યા છે, તમે એમાં નાના છોડની સાર સંભાળ રાખો છો, રોજ પાણી પાઓ છો, તો આના માટે જે શબ્દ આપણે વાપરીશું એ કયો છે? શબ્દ છે ગાર્ડન. ગાર્ડનનો અર્થ થાય છે બગીચો, અને એની સાર સંભાળ લેવી. છોડને અંદર તમે જોઈ શકો છો, અહીંયા છોડની માટી એ લોકો કાઢી રહ્યા છે, પાણી અંદર રોજ પીવડાવે છે, તો આ ક્રિયાને શું કહીશું આપણે? ગાર્ડનિંગ. શું કહીશું? ગાર્ડનિંગ. ગાર્ડનિંગ, ગાર્ડન અને ઇંગ, ગાર્ડનિંગ શબ્દ બનશે. બરાબર છે. વાક્ય તમારે બનાવવાનું છે આઈ લાઈક. આઈ લાઈક, શું લખશો? આઈ લાઈક, મને શું કરવું ગમે છે? તમે કહો છો આઈ લાઈક ગાર્ડનિંગ. આઈ લાઈક ગાર્ડનિંગ. આ રીતનું વાક્ય બની શકે ચોક્કસથી. જેટલા પણ ક્રિયાપદ તમને આવડતા હોય તમે બનાવી શકો છો. સ્વિમિંગ, ઘણા લોકોને સ્વિમિંગ આવડતું હોય છે, ખૂબ જ સારી વસ્તુ છે. સ્વિમ કરવું, તરવું. બરાબર છે. સ્વિમિંગ. જુઓ, સ્વિમિંગ શોખ કયો છે? મને સ્વિમિંગનો શોખ છે. સ્વિમ ક્રિયાપદ છે, શોખ શાનો છે? સ્વિમિંગનો શોખ છે. તો શું લખશો? તમે લખશો આઈ લવ. હવે જો તરતા આવડતું હોય તો જ બોલજો. આઈ લવ, તમે શું લખશો? આઈ લવ સ્વિમિંગ. આઈ લવ સ્વિમિંગ, આપણને સ્વિમિંગ, મને સ્વિમિંગ બહુ જ ગમે છે. આઈ લવ સ્વિમિંગ. આ રીતનું વાક્ય બનશે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, ટ્રાવેલ કરવું, ફરવું. બધાને ગમતું હોય છે. ખાસ ફરવા માટે ક્રિયાપદ કયું છે? ટ્રાવેલ. ટ્રાવેલ, અને સાથે આઈએનજી મૂકી દઈએ, ટ્રાવેલિંગ. શું બનશે? ટ્રાવેલિંગ. તો તમારું જે વાક્ય બનશે, બરાબર છે, અહીંયા ટ્રાવેલિંગમાં ખાસ અહીંયા ડબલ એલ આવશે. ટ્રાવેલિંગ, અહીંયા એલ જે છે અહીંયા તમારે ડબલ એલ મૂકવાનો છે ખાસ. ટ્રાવેલિંગ. તો તમારું વાક્ય કયું બનશે મિત્રો? વાક્ય તમારું બનશે આઈ એમ ફોન્ડ ઓફ. વાપરી છે તો વાંધો નહીં, ફોન્ડ ઓફ વાપરો. આઈ એમ ફોન્ડ ઓફ. આઈ એમ ફોન્ડ ઓફ, તમે લખશો આઈ એમ ફોન્ડ ઓફ ટ્રાવેલિંગ. આઈ એમ ફોન્ડ ઓફ ટ્રાવેલિંગ, મને ટ્રાવેલિંગ કરવાનો ખૂબ જ શોખ છે. બરાબર છે. હવે જો કોઈને તમે કહેતા હોય કે મને બાઇક ચલાવવાનો ખૂબ જ શોખ છે, મને બાઇક ચલાવવાનો ખૂબ જ શોખ છે, તો આના માટે ક્રિયાપદ કયું વપરાય છે? તમે શબ્દ વાપરશો રાઈડ. રાઈડ વપરાય છે ખાસ. બરાબર છે. તો મને બાઇક ચલાવવાનો ખૂબ જ શોખ છે, તો રાઈડ ક્રિયાપદ વાપરવાનું છે. એની સાથે તમારે વાક્ય કયું બનશે એ કમેન્ટમાં લખવાનું છે. બરાબર છે. મને ઇંગ્લિશ શીખવું ગમે છે. શીખવા માટે ક્રિયાપદ કયું છે મિત્રો? શીખવા માટે ક્રિયાપદ છે લર્ન. LEARN. લર્ન. લર્ન એટલે શીખવું. તો મને ઇંગ્લિશ શીખવાનો શોખ છે, તો ફોન્ડ ઓફ સાથે લર્નનું પણ ક્રિયાપદ તમે વાપરીને લર્નિંગ ઇંગ્લિશ આવું કંઈક બનાવી શકો, અને વાક્યો બંને કમેન્ટમાં તમારે લખવાના છે ચોક્કસથી. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો તમને ગમ્યો હશે ચોક્કસથી કમેન્ટમાં જણાવશો. 5મો ભાગ છે, સબસ્ક્રાઇબ કરી લેશો. આગળના બધા જ વિડીયો તમને આ રીતે સમજાવીશ.